નમસ્કાર મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આપણો જીટીયુ લેબટેકનો જે પાર્ટ 1 છે એમાં સારો એવો રિસ્પોન્સ છે વિદ્યાર્થી મિત્રોનો, અને આજે આપણે પાર્ટ 2 લઈને આવી ગયા છીએ, જેની અંદર આપણે 21 નંબરના ક્વેશ્ચનથી શરૂ કરવાના છીએ. બરાબર છે? તો ખાસ તો હું એ વિદ્યાર્થીઓને ધન્યવાદ કરીશ કે જેણે મને પાર્ટ 1 ની અંદર કોમેન્ટ કરેલી છે. ઓકે, એમાં એક વિદ્યાર્થી વીકે વાઘેલા જે છે એમણે ઇક્વેશન મૂકેલું છે. આપણને એક ક્વેશ્ચન હતો, એમાં ઇક્વેશન બેઝ ક્વેશ્ચન હતો. તો એમણે એક ઇક્વેશન કોમેન્ટ કરેલું છે, પીઆઈ ઇઝ ઇક્વલ ટુ PK1 પ્લસ PK2 ડિવાઈડ બાય 2. બરાબર છે? એના બેઝ ઉપર આપણો આન્સર હતો. ઓકે, અને જે પણ બીજા વિદ્યાર્થીઓએ સાચા જવાબ કોમેન્ટ કરેલા છે તે પણ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર છે. બરાબર છે? આવી જ રીતના આપણે પાર્ટ 2 ની અંદર પણ કરવાનું છે. તો જો તમને પાર્ટ 1 વિડીયો ગમેલો હોય તો પાર્ટ 2 ની અંદર પહેલા તો તમે લાઈક કરી દેજો. બરાબર છે? ત્યાર પછી આપણે ફટાફટ આગળ વધીએ છીએ. તો શરૂઆત આપણે 21 નંબરના ક્વેશ્ચનથી કરીએ કે 21 નંબરનો ક્વેશ્ચન શું કહે છે. તો in the digestive system, where does the majority of nutrient absorption occur? ઓપ્શન છે સ્ટમક, લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એની અંદર જેજુનમ, ઇલિયમ અને ઇસોફેગસ. તો વિદ્યાર્થીઓ, જે પણ વિદ્યાર્થીને સાચો જવાબ આવડતો હોય અથવા તો ગેસ કરવા માંગતા હોય તો 5 સેકન્ડ આપું છું, તમે નીચે કોમેન્ટ કરી શકો છો. ઓકે, અને પોતાનું જ સેલ્ફ ઇવેલ્યુએટ કરવાનું છે. આવનારી એક્ઝામમાં આપણે ટાઈમ ઓછો છે અને મહેનત વધારે કરવાની છે. ઓકે, જેથી કરીને હું દરેક વિડીયોમાં તમને કહું છું કે ઓછામાં ઓછું 2 કલાકનું રીડિંગ રાખજો. વધારે જેટલું હશે એટલો તમારો ચાન્સ સ્કોર કરવાનો વધી જશે. ચલો, તો 21 નંબરના ક્વેશ્ચનમાં જે પણ વિદ્યાર્થી મિત્ર જવાબ આપતા હોય એમણે આપી દીધો હશે, હું એ આશા રાખું છું. તો આપણે જોઈએ એનો સાચો જવાબ શું છે. તો એનો સાચો જવાબ છે સી ઓપ્શન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, જેની અંદર જેજુનમ અને ઇલિયમ હોય છે. ચલો, નેક્સ્ટ 22 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ધ એટોમિક વેઇટ ઓફ એન એલિમેન્ટ ઇઝ એપ્રોક્સિમેટલી ધ સમ ઓફ. ઓકે, કોના સમ બરાબર આપણને એટોમિક વેઇટ હોય છે? ઓપ્શન છે પ્રોટોન ઇલેક્ટ્રોન, ઓપ્શન બી પ્રોટોન ન્યુટ્રોન, ઓપ્શન સી ઇલેક્ટ્રોન એન્ડ ન્યુટ્રોન, ઓપ્શન ડી મેસોન્સ એન્ડ પ્રોટોન. આ ક્વેશ્ચનનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આજે છે ને બેઝિક ક્વેશ્ચન છે આ ટાઈપના. ઓકે, આમ અત્યારે આપણને એક્ઝામની અંદર થોડું ટફ લાગતું હશે, પણ જે બેઝિક કહેવાય ને કે પાયો કરેલો હશે ને એ વિદ્યાર્થીને આ ક્વેશ્ચનનો આન્સર આવડતો હશે. બરાબર છે? તો એ વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ કરે, અને ગેસ કરવા વાળા વિદ્યાર્થી મિત્ર પણ ગેસ કરે. ખોટો પડે તો કોઈ પ્રોબ્લેમ નથી, ગેસ કરીને કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો અહીં સાચો જવાબ છે આપણો ઓપ્શન બી, પ્રોટોન અને ન્યુટ્રોનનું જે એપ્રોક્સિમેટ સમ હોય છે તે એટોમિક વેઇટ હોય છે એલિમેન્ટનો. ઓકે, ચલો નેક્સ્ટ 23 નંબરનો ક્વેશ્ચન જોઈએ. અ સોલ્યુશન ધેટ રેઝિસ્ટ ચેન્જીસ ઇન pH when small amounts of acid or base are added in is called a. શું કહેવામાં આવે છે? કોલોઇડ, બફર, આઇસોટોપ કે મોલર સોલ્યુશન. ઓકે, કેમેસ્ટ્રી બેઝ ક્વેશ્ચન છે, બેઝિક ક્વેશ્ચન છે. ઓકે, એકદમ બેઝિક ક્વેશ્ચન કહી શકાય, ઇઝી પણ છે. જવાબ આપો વિદ્યાર્થી મિત્રો, અથવા તો તમારા માઇન્ડની અંદર પણ તમે વિચારી શકો છો. ચલો, તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, બફર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 24 નંબરનો ક્વેશ્ચન છે, વિચ સ્કિન લેયર કન્ટેન મેલેનોસાઇટ્સ? ડર્મિસ, સ્ટર્નમ બેઝલ ઓફ એપિડર્મિસ, સબક્યુટેનિયસ લેયર અથવા તો સ્ટ્રેટમ કોર્નિયમ. એનાટોમી ફિઝિયોલોજી રિલેટેડ ક્વેશ્ચન છે. શું સાચો જવાબ હોઈ શકે આનો 24 નંબરના ક્વેશ્ચનનો? તો 24 નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ છે બી ઓપ્શન, સ્ટ્રેટમ બેઝલ ઓફ એપિડર્મિસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 25 નંબરનો ક્વેશ્ચન છે, વિચ બોન્ડ સ્ટેબિલાઇઝ ધ સેકન્ડરી સ્ટ્રક્ચર આલ્ફા હેલિક્સ ઓફ પ્રોટીન? આપણને ઓપ્શન આપેલા છે પેપ્ટાઇડ બોન્ડ, ડાઇસલ્ફાઇડ બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ
અને આયોનિક બોન્ડ. તો આજે જે વિડીયો નવા વિદ્યાર્થીઓ જોતા હોય ને એમને ખાસ વિનંતી છે કે પહેલા જીટીયુ લેબટેક નો પાર્ટ 1 નો વિડીયો જોવે, બરાબર છે? ઓકે, તો આ જે સિરીઝ છે કન્ટિન્યુઅસ એ આપણી સમજ આવે કે જે જીટીયુ લેબટેક નું પેપરનું સોલ્યુશન કેમ કરવામાં આવે છે. ઓકે, અહીં આપણને ઓપ્શન આપેલા છે એ પેપ્ટાઇડ બોન્ડ, ડાયસલ્ફાઇડ બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ ને આયોનિક બોન્ડ. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી, હાઇડ્રોજન બોન્ડ. ઓકે, ચલો નેક્સ્ટ 26 નંબરનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોન એસેન્શિયલ એમિનો એસિડ? 4 ઓપ્શન આપેલા છે, લ્યુસીન, લાઇસિન, એલેનાઇન કે વેલિન. આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? એની ગેસ? આનો સાચો જવાબ છે સી ઓપ્શન, એલેનાઇન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 27 નંબર, વિચ વિટામિન ડેફિશિયન્સી કોઝ સ્કર્વી? આ તો એકદમ બેઝિક ક્વેશ્ચન છે અને ઈઝી ક્વેશ્ચન છે. ઓકે, આ ક્વેશ્ચન જીટીયુ જે એક્ઝામિનર છે ને એને ઓપ્શન ખોટો આપેલો હતો, પછી એ લોકોએ સુધારી દીધો છે. તો આના આપણા ઓપ્શન છે વિટામિન એ, વિટામિન B12, વિટામિન ડી અને વિટામિન સી. આ તો દરેક વિદ્યાર્થીએ આવડવો જોઈએ, બરાબર છે? તો મારા જેટલા વ્યુઅર્સ છે એ બધા વ્યુઅર્સે કોમેન્ટ કરવાનો છે આ જવાબને. ઓકે, આને સ્કીપ ના કરતા. 27A, 27B, 27C, 27D જે પણ જવાબ હોય તમે કોમેન્ટ કરો. ઓકે, આ તો એકદમ બેઝિક ક્વેશ્ચન છે, આવડવો જ જોઈએ. અને આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વિટામિન સી જે છે એની જો ડેફિશિયન્સી હોય તો આપણને સ્કર્વી નામનો રોગ થાય છે. ચલો 28 નંબરનો ક્વેશ્ચન જોઈએ, એન્ઝાઇમ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન બાય? એન્ઝાઇમનું જે રેટ ઓફ રિએક્શન છે ક્યારે ઇન્ક્રીઝ થશે? આપણને 4 ઓપ્શન આપેલા છે, ઇન્ક્રીઝ ધ એક્ટિવેશન એનર્જી, ડિક્રીઝ ધ એક્ટિવેશન એનર્જી, ચેન્જિંગ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ અથવા ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર. ચલો સાચો જવાબ શું છે? આ પણ બેઝિક ક્વેશ્ચન છે. હું આ જે પેપર કરાવું છું ને સોલ્યુશન, એનો એમ જ એ છે કે તમે જે કહેવાય ને કે ક્વેશ્ચન જે છે ને એક્ઝામિનર કેવા પૂછી રહ્યા છે ને એના માટે જ હું આ પેપર લઈને આવેલો છું તમારા વચ્ચે. ઓકે, તો અહીં આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, ડિક્રીઝિંગ ધ એક્ટિવેશન એનર્જી. ઓકે, ચલો 29 નંબરનો ક્વેશ્ચન જોઈએ, ઇન કોમ્પિટિટિવ ઇન્હિબિશન ધ ઇન્હિબિટર બાઇન્ડ્સ ટુ ધ ઓપ્શન એ એલોસ્ટેરિક સાઇટ, ઓપ્શન બી એક્ટિવ સાઇટ, ઓપ્શન સી સબસ્ટ્રેટ અથવા તો ઓપ્શન ડી પ્રોડક્ટ. કોઈ ગેસ કરી શકશે આનો સાચો જવાબ શું છે? કોમ્પિટિટિવ ઇન્હિબિશનમાં ઇન્હિબિટર બાઇન્ડ્સ કોની જોડે કરે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, એક્ટિવ સાઇટ જોડે બાઇન્ડ કરે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 30 નંબરનો ક્વેશ્ચન છે, વિચ આઇસોએન્ઝાઇમ ઓફ LDH, LDH નું ફૂલ ફોર્મ છે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેસ, ઓકે, ઇઝ મોસ્ટ સ્પેસિફિક ફોર હાર્ટ મસલ ડેમેજ? LDH1, LDH3, LDH4 કે LDH5? સાચો જવાબ શું છે? હાર્ટ મસલ માટે સૌથી મોસ્ટ સ્પેસિફિક આઇસોએન્ઝાઇમ, LDH નો આઇસોએન્ઝાઇમ કયો જવાબદાર છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, LDH1. ચલો 31 નંબરનો ક્વેશ્ચન જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફેટ સોલ્યુબલ વિટામિન? હવે ફેટ સોલ્યુબલ, વોટર સોલ્યુબલ વિટામિન વિશે તમે જાણો જ છો, ADEK, એ યાદ રાખવાનું છે. જો એ યાદ હશે ને તો તમે આનો આન્સર એકદમ ઇઝી રીતના આપી શકો છો, બરાબર છે? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, વિટામિન B1, વિટામિન સી, વિટામિન B6 અને વિટામિન કે. આ પણ ક્વેશ્ચનનો જે આન્સર છે ને દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. ફટાફટ કોમેન્ટ કરો. ઓકે, વિડીયો લાઈવ નથી પણ તમારી દરેક કોમેન્ટ હું વાંચું છું. ઓકે, કયા કયા વિદ્યાર્થી સાચો જવાબ આપે છે અને હું એપ્રિશિએટ પણ કરું છું. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો.
તો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી વિટામિન કે, જે ફેટ સોલ્યુબલ વિટામિન કહેવાય છે. ચલો 32 નંબરનો ક્વેશ્ચન છે 1 મોલર સોલ્યુશન કન્ટેન. આ પણ તમે જોયું એકદમ બેઝિક ક્વેશ્ચન છે. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 1 મોલ ઓફ સોલ્યુટ ઇન 1 kg ઓફ સોલ્વન્ટ, 1 મોલ ઓફ સોલ્યુટ ઇન 1 liter ઓફ સોલ્વન્ટ, ઓપ્શન સી 1 મોલ ઓફ સોલ્યુટ ઇન 1 liter ઓફ સોલ્યુશન, ઓપ્શન ડી 1 ગ્રામ ઇક્વિવેલન્ટ ઇન 1 liter ઓફ સોલ્યુશન. તો અહીં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી 1 મોલ ઓફ સોલ્યુટ ઇન 1 liter ઓફ સોલ્યુશન. હવે આ જે પણ ક્વેશ્ચન આન્સર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ને, બની શકે કે આમાંથી એકાદ બે ક્વેશ્ચન બેઠે બેઠા પૂછાઈ શકે. તો ફાયદો એ થશે કે આપણે એ જે 2 માર્ક્સ છે ને એ આપણા બેઠા બેઠા કવર થઈ જશે. ઓકે. અને બીજી એક વસ્તુ કે જે એક્ઝામિનરનું માઇન્ડસેટ છે ને, મેં આગળના વિડીયોમાં પણ કીધેલું, એ આપણને ખ્યાલ આવે કે આપણે કેવા ટાઈપના ક્વેશ્ચન અને કેવા ટાઈપનું મટીરિયલ વાંચવાનું છે. ઓકે, તો એ વસ્તુ આપણને આમાંથી ખ્યાલ આવી જશે. ચલો 32 આપણે સોલ્વ કરી દીધો. 33 તરફ આગળ વધીએ. ઓકે, the end product of glycolysis under anaerobic condition in human is. અહીં આપણને ઓપ્શન આપેલા છે પાયરુવેટ, એસિટાઇલ કોએટ, સિટ્રેટ કે ઓપ્શન ડી લેક્ટેટ. અહીં આપણે જોવાનું છે કે ગ્લાયકોલિસિસ જે છે એનેરોબિક કન્ડિશનમાં હ્યુમનની અંદર એન્ડ પ્રોડક્ટ શું હોય છે એ આ બી તમે જોઈ શકો છો, બેઝિક ક્વેશ્ચન જ છે. ઓકે, તો અહીં આપણો સાચો ઓપ્શન છે ડી ઓપ્શન લેક્ટેટ, જે આપણી એન્ડ પ્રોડક્ટ કહેવામાં આવે છે. ચલો 34 નંબરનો ક્વેશ્ચન છે which indicator is commonly used in acid base titration to detect the end point near pH 7. ઓપ્શન છે મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, ક્રિસ્ટલ વાયોલેટ, ઓપ્શન ડી ઇઓસિન. સાચો જવાબ શું છે આની અંદર? જ્યારે pH 7 ની નજીક હોય એન્ડ પોઈન્ટ ની અંદર એસિડ બેઝ ટાઇટ્રેશન વખતે, તો જે ઇન્ડિકેટર છે એ કયું યુઝ કરવામાં આવે છે? ઓકે, અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ફિનોલ્ફથેલિન. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 35 નંબર, વોટ ઇઝ ધ નોર્માલિટી ઓફ એ 1 મોલર H2SO4 સોલ્યુશન? ઓપ્શન આપણને 4 આપેલા છે 0.5 N, 1 નોર્મલ, 2 નોર્મલ કે 4 નોર્મલ. સાચો જવાબ શું છે? અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 2 નોર્મલ. ઓકે, હવે આ પણ એક કહેવાય ને કે બેઝિક ટાઈપનો જ ક્વેશ્ચન છે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, હવે એસએમસી અને જીપીએસએસબી ની અત્યારે ઘણાના ફોર્મ ભરાઈ ગયા છે. બરાબર છે, તો જે પણ વિદ્યાર્થીઓ સિરિયસલી એક્ઝામની તૈયારી કરી અને ગવર્મેન્ટ એમ્પ્લોય બનવા માંગતા હોય ને, તો એમણે વ્યવસ્થિત કહેવાય ને કે તૈયારી કરવી જરૂરી છે. ઓછામાં ઓછું 2 કલાકનું રીડિંગ તો જરૂરી છે જ. જોડે જોડે આ ટાઈપના જ્યારે આપણે સિરીઝ લઈને આવતા હોય ને, પીવાયક્યુઝ છે, એમસીક્યુઝ છે, એની અંદરથી શું થશે, તમારો એક માઇન્ડની એબિલિટી ડેવલપ થશે. અને એના દ્વારા તમે જ્યારે એક્ઝામની અંદર બેઠા હશો ને, ત્યારે તમારું જે કહેવાય ને કે એક્ઝામ ફિયર હશે ને, એ રિડ્યુસ થશે આના દ્વારા. ઓકે, તો ખાસ તો આપણે નોલેજ સંકુલ દ્વારા લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રએ હજુ સુધી નથી જોયો, તે વિદ્યાર્થી મિત્ર જઈને પહેલા ડેમો લેક્ચર જોઈ લે. બરાબર છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં અવેલેબલ છે. તમને થિયરી બુક્સ, એમસીક્યુ, મોડેલ પેપર્સ બધું જ અવેલેબલ કરવામાં આવે છે. તમારી કંઈ પણ ક્વેરી હોય તો તમે એ ક્વેરી પણ તમે નીચે આપેલા નંબર પર સોલ્વ કરી શકો છો. ચલો નેક્સ્ટ આપણે વધારે ટાઈમ નથી લેતા, તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 36 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કીટોઝ સુગર? ઓપ્શન છે ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, મેનોઝ.
અહીં આપણા 4 ઓપ્શનમાંથી કયો સાચો ઓપ્શન છે ખાલી માઇન્ડમાં તમે ગેસ કરજો, બરાબર છે? અને કોમેન્ટ કરો તો બેસ્ટ જ છે, પણ જો માઇન્ડમાં ગેસ કરેલું હોય એક ઓપ્શન, તો અહીંયા હું તમને કહું કે આનો સાચો આન્સર શું છે. અહીંયા આપણો સાચો આન્સર છે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝને આપણે શું કહીએ છીએ? કીટોઝ સુગર કહીએ છીએ. આ 4 ઓપ્શનની અંદર આપણો ફ્રુક્ટોઝ સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ 37 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે અહીં પર્નિસિયસ ની જગ્યાએ પેમિસિયસ લખેલું છે, ભૂલ થઈ છે લખવામાં, પણ આપણે એને કન્સિડર કરીશું પર્નિસિયસ અનિમિયા. તો પર્નિસિયસ અનિમિયા નીચેનામાંથી કઈ ડેફિશિયન્સી હોય તો કોઝ થાય? ઓપ્શન છે B12, ફોલિક એસિડ, આયરન અથવા તો વિટામિન B6. 4 માંથી સાચો જવાબ કયો છે? પર્નિયસ અનિમિયાની અંદર જ્યારે હિમેટોલોજી આપણે સ્ટડી કરીએ, ઓકે, તો આપણી જે મટીરિયલ્સ છે એની અંદર લખેલું છે કે પર્નિસિયસ અનિમિયા શાના દ્વારા થાય છે, બરાબર છે? કયા ડેફિશિયન્સી દ્વારા થાય છે? તો તમે એકવાર એ રિફર કરી જુઓ. ઓકે, તો અહીં આપણો સાચો જવાબ કયો છે? ઓપ્શન એ, વિટામિન B12 ના ડેફિશિયન્સીને કારણે આપણને પર્નિસિયસ અનિમિયાનો રોગ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 38 નંબર છે, વિચ એન્ઝાઇમ ક્લાસિફિકેશન ઇન્વોલ્વ ધ ટ્રાન્સફર ઓફ ફંક્શનલ ગ્રુપ? હાઇડ્રોલેઝિસ, લિગેઝિસ, ટ્રાન્સફરેઝિસ કે આઇસોમરેઝિસ? ઓકે, એન્ઝાઇમ રિલેટેડ ક્વેશ્ચન છે, તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, ટ્રાન્સફરેઝિસ છે તે એનું ઇન્વોલ્વ ધ ટ્રાન્સફર ઓફ ફંક્શનલ ગ્રુપ. બરાબર છે? ચલો 39 નંબરનો ક્વેશ્ચન છે, ધ વેલેન્સ ઓફ કાર્બન ઇઝ. હવે તમે આ ટાઈપના ક્વેશ્ચન જોઈને શું વિચારતા હશો? તમે મને કોમેન્ટ કરો કે આ કયા લેવલનું ક્વેશ્ચન પેપર છે. ઓકે, ઇઝી છે, મીડિયમ છે કે ટફ છે તમારા માટે? તમે મને કોમેન્ટ કરીને જણાવો, બરાબર છે? આજે આપણે 39 ને 40 ક્વેશ્ચન સુધી પહોંચી ગયા છીએ. તો અત્યાર સુધી તમને આ પેપરનું લેવલ કેવું લાગ્યું ને તમે મને કોમેન્ટ કરો, અને પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે તમે આમાં શું મિસ કરો છો. બરાબર છે? ઘણા વિદ્યાર્થી મિત્રો નાની નાની ભૂલ કરે છે ને, એ હું તમને જણાવીશ કે કઈ ભૂલો થાય છે આપણાથી. ઓકે, આપણે બધાની જ વાત કરું છું. ઓકે, એવું નથી કે પર્ટિક્યુલર કોઈ એને ટાર્ગેટ કરું છું. આપણે બધાની જ વાત કરું છું કે આપણે અમુક નાની નાની ભૂલો કરીએ છીએ ને એ સુધારવાની છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે કઈ ભૂલ છે જે નથી કરવાની આપણે. તો અહીં આપણે ઓપ્શન છે 1, 2, 3, 4, બરાબર છે? 4 ઓપ્શનમાંથી કાર્બનની વેલેન્સ કેટલી હોય છે? તો કાર્બનની વેલેન્સ જે છે તે 4 હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 40 નંબરનો ક્વેશ્ચન છે, ઇન એન્ઝાઇમ કાઇનેટિક Km રિપ્રેઝન્ટ, બરાબર? Km નો મતલબ શું છે? મેક્સિમમ વેલોસિટી, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેટ એટ 1/2 V મેક્સ, એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન કે ડી રિએક્શન ટેમ્પરેચર? અહીં આપણો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન એટ હાફ વી મેક્સ. બરાબર છે? તો આજે આપણે 20 ક્વેશ્ચન જોયા, તો જેને પણ ગેસ કરીને પણ જો સાચા ઓપ્શન એ કરેલા હોય, બરાબર છે, માઇન્ડની અંદર અથવા તો તમે મને કોમેન્ટ કરી શકો છો. પ્લસ વિડીયોઝના વ્યૂઝ તો વધારે છે, પણ એ પ્રમાણે તમારી લાઇક્સ નથી. ઓકે, વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત લાગતી હોય છે વિદ્યાર્થી મિત્રો, તો તમારી લાઇક જ અમને મોટિવેટ કરે છે કે નેક્સ્ટ વિડીયો લાવો કે નહીં. ઓકે, તો આજે પેપર છે ને એના બીજા જે 40 ક્વેશ્ચન છે ને એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો તમારી લાઇક્સ વધારે હશે ને તો આપણે નેક્સ્ટ વિડીયો લાવીશું. ઓકે, અને આ જે પેપર છે ને રિસન્ટ જ આવી ગયું છે. તમે જોઈ શકો છો ડેટ 1 માર્ચ 2026. ઓકે, અને આની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ આપીને હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. તમને આશ્ચર્ય થશે કે બસ આટલા જ વિદ્યાર્થીએ એક્ઝામ આપી છે. તો તમે નેક્સ્ટ વિડીયોની રાહ જુઓ, તમને નેક્સ્ટ વિડીયોમાં મજા આવશે. અને આપણે જે
સોલ્યુશન કરવાનું છે ને એ પણ એકદમ લાઇટલી સોલ્યુશન કરશું. બરાબર છે? ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વિડીયોનું એક્ઝામ પેપરનું જે લેવલ છે ને એ પણ કોમેન્ટ કરજો કે તમને કેવું લાગે છે. ઓકે, ચલો મળીએ આપણે નેક્સ્ટ પાર્ટ 3 ની અંદર.